તમારું હાર્દિક સ્વાગત છે અહીંયા. યાત્રા શરૂ કરીએ પહેલાં આપણે ગણપતિજીના દર્શન કરીશું, જે રૂપાણી સર્કલ ગ્રુપ દ્વારા સ્થાપિત કરવામાં આવ્યા છે. આજે રવિવાર છે એટલે જય ગણપતિ દાદા. યાત્રા શુભારંભ હો. તો આજની યાત્રા છે ભાવનગરી રવિવારી ખરીદીની. તો રૂપાણી દીવડી ગ્રુપમાંથી રવાના થઈએ ને આગળ વધીએ. તો ભાવનગરમાં કેટલી વસ્તુ સસ્તી મળે છે આજે આપણે જોઈશું. આજે રવિવાર છે એટલે રવિવારી બજાર ભરાઈ ગઈ છે. સવારના 8 વાગ્યાનો સમય છે અને માણસો પોતપોતાની વસ્તુઓ લઈને વેચવા અને ખરીદવા નીકળી ગયા છે. અહીં તમને મળી જશે 100 રૂપિયાના 5 શર્ટ, 5 ટી શર્ટ અને 5 પંજાબી ડ્રેસ. વાવ, મને પણ આજે જ ખબર પડી. તો ગુડિયા રાનીને ઓવરટેક કરીને આગળ વધ્યો એટલે કોઈક માણસ એનો સામાન ભરીને નીકળી ગયો હતો અને સાયકલના પૈડા દુખતા હતા એટલે એને માથે ચડાવી દીધી હતી. ગોલ્ડન સર્કસ જોઈને અમે આગળ વધ્યા તો ભૂતિયા મહેલ આવ્યો અને ભૂતિયા મહેલથી આગળ વધતા અમે જોયું કે બાળકો રિક્ષામાં ચડી ગયા હતા અને ગાય માણસ એની સાંસ્કૃતિક કાર્યક્રમ કરી રહી હતી. રમી ટ્રેક્ટર ડ્રાઈવરો માણસોને લઈને વેચવા નીકળ્યો હતો. છી, માણસાઈ કઈ હદ સુધી નીચે ગીરી ગઈ. 007 જેમ્સ બોન્ડ. ટ્રેક્ટરના ડ્રાઈવરો એટલા બધા ખૂંખાર અને આતંકવાદી સ્વભાવના હતા કે એવો માણસોને જ વેચવા નીકળી ગયા હતા. બોલું, ચપ્પલ જોયા, શોરૂમ જોયો અને ભંગાર જોયું. ભંગાર લેવા માટે પણ માણસોની પડાપડી હતી અને અમે ભંગાર ઘરે લઈ જવા કરોડોનો સામાન લઈ લીધા. પછી અમે પૈસાની લેતી રેતી પણ પતાવી. ત્યારબાદ અમે એક કાળું રીંછ જોયું જેનો એક પગ સફેદ હતો. બાવાજી સાથે શોપિંગ કરી અને કાતરોમાંથી કાતરી લીધેલી. ચોંટી કેમ જાય? પપોડીનો શોખ મને પહેલેથી રહ્યો હતો. ભંગારમાંથી પણ મેં પપોડી શોધી લીધી અને વગાડવા માંડ્યો. જ્યાં સુધી દુકાનવાળો નહીં આવ્યો ત્યાં સુધી. પછી મને એને ગાળ દઈને ભગાડી દીધું. મુલ્લા નસરુદ્દીન પાસેથી અમે ઘણું બધું લેવા ઈચ્છતા હતા પણ બહુ મોંઘા હતા. તો એક શૈતાન મારી સામે ક્યુટ સ્માઇલ કરી રહ્યો હતો પણ મેં કીધું ચાલ હટ, આઈ હેવ અ બોયફ્રેન્ડ. આવું ખોટું બોલીને મેં મારી આબરૂ બચાવી. જે શૂઝ પહેરીને હું ફૂલાતો નોકરીએ જાઉં છું એ શૂઝ અહીં ભંગારમાં મળતા જોવા મળ્યા. ભંગાર લેતા હું ખુદ ભંગારી જેવો થઈ ગયો હતો. બજારનું વાતાવરણ ખૂબ શાંત અને ચોખ્ખું તો બિલકુલ નહોતું. કરોડોનો સામાન એમના રેઢો મૂકીને માણસો ગુફ્તગુ કરી રહ્યા હતા. ભંગારમાં એક વસ્તુ જોઈ મેં કે ભંગારી કરતાં પણ સસ્તી વસ્તુ પુસ્તકો વેચાઈ રહ્યા હતા અને આ બહુ શરમજનક બાબત છે. મેં કીધું ભાઈ મને બહુ યાદ આવે છે, મારે મારી જાનુડીને ફોન કરવો પડશે. ફોન તો મેં કર્યો પણ ન લાગ્યો. બેવફા સનમ, તને દૂરથી સલામ. મેં ફોનનો ઘા કરીને ભાઈને મોઢા પર ના પાડી દીધી કે આઈ હેવ ઓલ્સો બોયફ્રેન્ડ. ત્યાંથી અમે ધીમેકથી આગળ વધ્યા એટલે ભૂખારા તેર નામની વસ્તુ આવી ગઈ હતી અને ભૂખારા બોલતા મોઢામાંથી થૂક નીકળી જતું હતું. બહેનો ટી શર્ટ લઈ રહી હતી જે બહુ મોડર્નિટીની વાત કહેવાય. તો આવી ગયું છે 100માં 5 ટી શર્ટ. ભીડ જોઈને તમે સમજી ગયા હશો કે 100માં 5 ટી શર્ટ, 100માં 5 શર્ટ અને 100માં 5 પંજાબી ડ્રેસ. કરોડોનો સામાન રેઢો મૂકીને અમે આઈસ્ક્રીમ ખાવા નીકળી ગયા. અને આઈસ્ક્રીમમાં વેનીલા ઇઝ માય ફેવરેટ કારણ કે 20 રૂપિયામાં સસ્તો આવે છે. તો એક જોયું કે આતંકવાદીનું બચ્ચું મારી ચમચીમાં આવી નહોતું રહ્યું એટલે બાજુવાળાએ કીધું કે બીજું હથિયાર લઈ લે. બીજી તલવાર લઈને મેં આક્રમણ કર્યું અને વેનીલા ઇઝ વેરી ટેસ્ટી. યસ, સુપર આઈસ્ક્રીમ ખાઈને સુપર એમ કહેવાની ઈચ્છા થઈ પણ દુકાનવાળા ભાઈ જ ગાયબ હતા. બને ત્યાં સુધી મારા મિત્રોને પૈસા હું નથી દેવા દેતો. હંમેશા પેમેન્ટ હું મારા હાથે જ કરું છું. એટલે મેં એને હંમેશા રોકી લીધો છે કે ભાઈ તું નહીં, પૈસા તો હું જ આપીશ અને વધ્યા ઘટ્યા તું રાખા લે, જા મોજ કર. આખરે અમે રવાના થયા અને ABCD લખેલા ઘણા બધા કિચન જોયા. મને થયું મારી જાનુડી માટે લઈ લો પણ આખી ABCD કોણ ખરીદે. આખરે આ પીરછલ્લાની શેરી, ખબર નહીં એનું નામ પીરછલ્લા કેમ પડ્યું અને અગછલ્લા કેમ ન રાખ્યું. દુકાનદાર એટલા બધા ક્રૂર હતા કે એ લોકોએ માણસોને ટીંગાડી દીધા હતા. પણ અલગ વસ્તુ એ હતી કે આમાં એ જીવ નહોતું. તો આ છે મિત્રો ક્રેસન્ટ સર્કલના મહાન ગણપતિ. દર્શન કરી લેજો અને કોમેન્ટમાં જય ગણપતિ દાદા લખી દેજો. થેન્ક યુ. આગળ વધીએ તો એક બાજુ પીળી અને એક બાજુ લાલ કલરની ઝંડી ફરકાવેલા માણસો નીકળી ગયા હતા જેના હાથમાં ત્રિરંગો પણ હતો. આવું અદ્ભુત દ્રશ્ય જોઈને પોલીસની ગાડી ભાગ ગોવિંદ. તો અમે જોયું કે એક ભાભલાઓનું વૃંદ પોતાનું જ ડીજે લઈને નીકળી ગયા હતા. રેલગાડીને ઓવરટેક કરીને જ્યારે અમે ધીમે ધીમે આગળ વધ્યા ત્યારે કાળિયાર હરણ પણ જોવા મળ્યું અને ઘણી બધી સ્ત્રીઓ પણ. ચાલો મન ભટકાય વગર આગળ વધીએ મિત્રો. તોપનો ગોળો પણ જોયો.
જે ક્યારેય ફૂટતો નથી. ત્યારબાદ અમે મોટી બાળાઓ જોઈ જે નાની બાલિકા હોવાનો ઢોંગ કરી રહી હતી. મારે 2 શબ્દો કહેવાતા પણ પોલીસવાળા ભાઈ એની સાથે ઊભા હતા એટલે અમે રવાના થઈ ગયા. વેલેન્ટાઇન્સ ડે સર્કલનું નામ પણ વેલેન્ટાઇન છે, પણ માય હેવ ડોન્ટ હેવ વેલેન્ટાઇન. ગરબા ક્લાસીસ ગોરી રાધા હટ. ટૂંકા વસ્ત્રો પહેરેલી એક દીકરી જોઈ તો હું એને ખીજાણું અને એને પૂરા વસ્ત્રો પહેરવા માટે મજબૂર કરી દીધી. તો મિત્રો, રસ્તામાં અમે અક્ષરવાડી સ્વામિનારાયણ મંદિરના પણ દર્શન કર્યા. અદ્ભુત. જય સ્વામિનારાયણ. મોબાઈલની અઢળક દુકાનો જોઈને મને એમ થયું કે હું પણ એક મોબાઈલ લઈ લઉં, પણ આઈ ડોન્ટ હેવ મની. પછી મેં વિચાર કર્યો કે પહેલાં હું કાળી મજૂરી કરીશ, પૈસા કમાઈશ અને પછી મોબાઈલ. ત્યાં જઈને મેં પૂછ્યું કે ભાઈ મને કામ આપશો? તો પહેલાં ભાઈ કે ભાગી જાય અહીંયાથી, નહીં તો પાવડે પાવડે મારીશ. અક્ષરવાડીનું પવિત્ર બોર્ડ જોયું એટલે મારા મનથી મેં ગંદો કચરો દૂર કરવાનો નક્કી કર્યો અને મેં ચપ્પલ ઉતારી દીધું. ત્યારબાદ મેં ધ્યાનથી જોયું કે એક ક્યુટ કપલ ગેરકાનૂની સામાનનો વહીવટ કરી રહ્યું હતું. આ સોદાને રોકવા માટે હું મજબૂર હતો. પછી મને એમ થયું કે જવા દો ને યાર, આપણે કેટલા ટકા. શાંતિથી બેઠો બેઠો હું નેચરને માણી રહ્યો હતો. ત્યાં જ મારી નજર એક બોર્ડ ઉપર ભવાની સ્વીટ કોર્ન સૂપ. સ્વીટના નામે મેં એક નજર ઘુમાવી તો ત્યાં સ્વીટ દાદાઓ બેસી રહ્યા હતા. સ્વીટ દાદાઓથી સારા મૂડ ખરાબ કરી દયા. તોબા તોબા. મૂડ સારો કરવા માટે અને એસીની ઠંડક હવા લેવા માટે હું કોર મોબાઈલમાં ઘૂસી ગયો અને ત્યાં જઈને મેં એવી બ્રાન્ડનું નામ દીધું કે જે એ લોકો પાસે હતી જ. સુવર્ણ ભારત, આત્મનિર્ભર ભારત, સારે જહાં સે અચ્છા ના પણ દર્શન કર્યા. કેટલી અદ્ભુત પ્રતિમા બનાવી છે. વાહ. ભાવનગર મ્યુનિસિપાલિટી વાહ. ગાય ગાંડાને ગાંઠિયા આજીવન રહેવાના જ બેસીને રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ કરી રહી હતી. ત્યારબાદ મેં જોયું કે એક વીર યોદ્ધા પોતાનો ભાલો લઈને આગળ વધ્યો. ત્યારબાદ અમે અમારા નિવાસ સ્થાને પહોંચ્યા. ભંગારી પાસેથી લીધેલો કિંમતી સામાન લઈને જ્યારે હું ઘેર પહોંચ્યો ત્યારે મારા હૃદયમાં હરખ નહોતો સમાતો અને ઘરે આવીને જોયું તો ઘરે એક મણનો તાળો લટકતો. ઉત્સાહ એટલો બધો હતો કે આવીને તરત મેં મારું થેલી ખોલી નાખી અને ગોવિંદને પાસે બેસાડીને કીધું કે ચાલ આપણે ભાગ પાડી લઈએ. 1 તેરા 1 મેરા, 2 તેરા 2 મેરા, 3 તેરા. કરોળિયાના ઝાડુ. પાપુ પાપુ. કેબલ લીધા, સેલોટેપ લીધી, બકવાસ. આમાંથી અડધો ભંગાર તો મારા ઘરે પડ્યો તો ખોટે ખોટો આ બધું ખરીદી કરીને લાવ્યો. હવે આ બધું ઉપાડીને ક્યાંક બીજે નાખવા જવું પડશે. ગોવિંદ 100 રૂપિયાના 5 ટી-શર્ટ લીધા. એ જોઈને મને ઘણો બધો હરખ થયો, પણ પછી મને ખબર પડી કે 5 અલગ કલર આવ્યા. યાર, કિંમતી સામાનનું અનબોક્સિંગ કરતાં કરતાં ખબર પડી કે આની અંદરથી તો ભોંપું નીકળ્યું. તપેલી, ચમચો, વાહ. આનાથી હું નાનું ઘર રમીશ. અને 2 પરફ્યુમ. હા, ભાપો. તો મિત્રો, તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ અને કમેન્ટમાં તો ખાસ કંઈક લખતા જજો. થેન્ક યુ.